જય જવાન જય કિસાન. આજના વિડીયોમાં જોઈએ આપણે તાજેતરમાં દિવેલાના પાકમાં નુકસાન કરતી વિવિધ ઈયળોનું સંકલિત નિયંત્રણ કેવી રીતે કરી શકાય. તાજેતરમાં દિવેલાના પાકમાં નુકસાન કરતી વિવિધ ઈયળોનું સંકલિત નિયંત્રણ કેવી રીતે કરી શકાય? દિવેલા એ ઘણો જ અગત્યનો તેલીબિયા પાક છે. આપણા દેશમાં તેનું વાવેતર મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને કર્ણાટકમાં કરવામાં આવે છે. દિવેલાના ઉત્પાદનમાં ગુજરાત રાજ્યનો ફાળો 65-70% જેટલો છે. દિવેલામાં વિવિધ જીવાતોનું નુકસાન પાકની વિવિધ અવસ્થાએ વધતા ઓછા પ્રમાણમાં જોવા મળતું હોય છે. દિવેલામાં નુકસાન કરતી વિવિધ જીવાતા પૈકી પાનાને ખાઈ અને નુકસાન કરતી ઈયળોનું નુકસાન સવિશેષ જોવા મળે છે. દિવેલાના પાકમાં નુકસાન કરતી ઈથળોમાં લશ્કરી, પોડિયા ઈયળ અને ડૂંખ અને ડોડવા કોરી ખાનાર જીવાતનો સમાવેશ થાય છે. પાકની શરૂઆતની અવસ્થાએ ગોળિયા, લશ્કરી ઈયળનું નુકસાન સવિશેષ પ્રમાણમાં જોવા મળતું હોય છે, જ્યારે ફલાવારી અને માળ, ડોડવા બધાવાની અવસ્થાએ માળ અને ડોડવા કોરી ખાનાર ઈયળનું નુકસાન સવિશેષ પ્રમાણમાં જોવા મળતું હોય છે. આ જીવાતોનું સમયસર નિયંત્રણ કરવામાં ન આવે તો ઉત્પાદન મોટો ઘટાડો જોવા મળતો હોય છે. પાન ખાનારી ઈયળ, સ્પોડોપ્ટેરા, ફૂદી સમૂહમાં પાન ઉપર ઈંડો મૂકી ભૂખરા વાળથી ઢાંકી દે છે. નવની ઈયળો ઘેરા લીલા રંગની, જ્યારે વિકસિત ઈયળો આછા બદામી રંગની હોય છે. કોશેટા રતાશ પડતા બદામી રંગના માટીના કોચલામાં બનાવે છે. નુકસાન: નાની ઈયળોનો સમૂહ પાનની સપાટીનો લીલો ભાગ ખોતરી ખાય છે, જેથી પાન અર્ધપારદર્શક બની જાય છે. મોટી ઈયળો પાન કાપી ખાઈ છોડને ઝાંખરા જેવા બનાવે છે. ગોળિયા ઈયળ ફૂદા મજબૂત બાંધાની રાખોડિયા રંગની હોય છે, જેની અગ્રપાંખ બદામી રંગની અને પાછળની પાંખ ઘેરા રંગની હોય છે, જેમાં વચ્ચે સફેદ ટપકા હોય છે. નાની ઈયળો પાનને કોરે છે, પરંતુ મોટી ઈયળો પાનની નસો સિવાયનો બધો જ લીલો ભાગ ખાઈને છોડને ઝાંખરા જેવો બનાવી દે છે. નુકસાન: નાની ઈયળો પાનમાં અનિયમિત આકારના કાણા પાડે છે. મોટી ઈયળો પાનની ધારેથી ખાઈ નસો છોડીને છોડને ઝાંખરા જેવો બનાવી દે છે. કોરનારી ઈયળ: આ જીવાતનું ફૂદું ચળકતા પીળા રંગનું નાનું હોય છે, જેની પાંખોમાં કાળા રંગના ટપકા હોય છે. ઈથળ 25 મીટર મી. લાંબી બદામી કે ગુલાબી રંગની હોય છે. કોશેટા રતાશ પડતા બદામી હોય છે. નુકસાન: આ જીવાતનો ઉપદ્રવ માળ આવવા સમયે શરૂ થાય છે. ઈથળ કુમળા ડોડવા કોરીને દાણા ખાય છે. પાસેના ડોડવાને રેશમી તાંતણા અને હગાર વડે જોડીને જાળું બનાવી તેમાં રહે છે. ઘણી વખત અગ્ન ટોચને પણ કોરે છે. દિવેલા ઉપરાંત આંબાના મોર, જમરૂખ અને ફણસના ફળોમાં પણ આ જીવાત નુકસાન કરે છે. સંકલિત નિયંત્રણ: દિવેલાની કાપણી બાદ હળની ઊંડી ખેડ કરવાથી જમીનમાં રહેલ પોડિયા અને લશ્કરી ઈયળના કોશેટા જમીનની બહાર આવી જાય છે, જેથી સૂર્યના સખત તાપથી તેમજ પક્ષીઓના ખાઈ જવાથી નાશ પામે છે. દિવેલાની ઓગસ્ટના વાવણી પ્રથમ પખવાડિયામાં કરવાથી ગોળિયા ઈયળનો ઉપદ્રવ ઓછો રહે છે. દિવેલાની ગોળિયા, પાન ખાનારી ઈયળ અને ડોડવા કોરનારી ઈયળના પુખ્ત ફૂદીઓ પ્રકાશ તરફ આકર્ષાય છે. પ્રથમ વરસાદ બાદ ખેતરમાં પ્રકાશપિંજર ગોઠવીને ફૂદીઓને મોટી સંખ્યામાં આકર્ષીને જંતુનાશક પાણીમાં ભેગા કરીને નાશ કરવો. લશ્કરી ઈયળના નિયંત્રણ માટે હેક્ટર દીઠ 4 થી 5 ફેરામેન ટેપ ગોઠવી તેમાં પકડાતા નર ફૂદાનો નાશ કરવો, જેથી ફૂદા દ્વારા મુકાતા ઈંડામાંથી ઈયળો ઓછી પેદા થાય. નુકસાનની શરૂઆતની અવસ્થામાં ઈયળો અને ઈંડાના સમૂહનો હાથથી વીણાવી નાશ કરવો. લશ્કરી ઈયળના નિયંત્રણ માટે સ્પોડોપ્ટેરાનું ન્યુક્લિયર પોલિનેડ્રોસિસ વાયરસ SANPV 250 ઈયળ એકમ લ 10 લીટર પાણીમાં 20-30 મીટર લી ઉમેરી સાંજના સમયે છંટકાવ કરવો. દિવેલાના પાકમાં ગોળિયા, પાન ખાનારી અને ડોડવા કોરનારી ઈયળના નિયંત્રણ માટે ક્લોરપાયરિફોસ 20 cc 20 મિલીલીટર અથવા ક્વિનાલ્ફોસ 25 cc 20 મિલીલીટર અથવા ફેનવાલેરેટ 20 cc 5 મિલીલીટર અથવા ક્લોરાન્ટ્રાનિલિપોલ 20 SC 3 મિલીલીટર અથવા ઇન્ડોક્સાકાર્બ 15.8 EC 5 મિલીલીટર અથવા એમામેક્ટિન બેન્ઝોએટ 5 Wg 4 ગ્રામ 10 લીટર પાણીમાં મેળવીને છંટકાવ કરવો.